ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આજે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન અચાનક વિરોધનો માહોલ સર્જાયો હતો। મધુર ડેરી અને ઉત્તમ ડેરી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને પશુપાલકોએ કાર્યક્રમ દરમિયાન સાંસદ હસમુખભાઈ પટેલ સામે વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી મુજબ દહેગામમાં યોજાયેલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ, જિલ્લા ઉપપ્રમુખ કિરીટસિંહ દિહોલા, તાલુકા પંચાયત પ્રમુખ અશોક પટેલ, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ બિમલ અમીન તેમજ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મધુર ડેરી અને ઉત્તમ ડેરી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને નારાજ પશુપાલકોએ સાંસદ હસમુખભાઈ પટેલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પશુપાલકોએ હસમુખ પટેલ હાય હાયના નારા લગાવતા કાર્યક્રમ સ્થળે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। સ્થિતિ બેકાબૂ ન બને તે માટે દહેગામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિરોધ કરતા તમામ પશુપાલકોને ડિટેઇન કરી દહેગામ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે।